નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં વહેલી સવારે એક દુકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો. વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં વહેલી સવારે એક દુકાનમાં આગનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવ અંગે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. આ બનાવને લઈ વડોદરાના તમામ ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક પહોંચી હતી અને આગ ઓલવવાની કામગીરીમાં જોતરાયા હતા. આ આગ એટલી વિકરાળ બની કે જોતજોતામાં આસપાસની દુકાનોમાં પ્રસરી હતી. શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ ટાવર 4 રસ્તા પાસે આવેલ એક દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી અને ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને લઈ ફાયર વિભાગને કોલ મળતા તમામ ફાયર સ્ટેશનની 9 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. વડોદરા શહેરના દાંડિયા બજાર, વડીવાડી, જીઆઈડીસી, પાણીગેટ, ગાજરાવાડી સહિતની તમામ ફાયર સ્ટેશનોની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. આ આગને લઈ આસપાસમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. रावपुरा टावर ए रॉय, उसके बाजू में 4-5 दुकानें थी. वो दुकानें सुबह 4:30 बजे जो है एक साथ जो है आग पकड़ ली उन्होंने. कैसे आग लगी वो तो कारण पता नहीं, लेकिन हम लोगों ने आके हमारी टीम के साथ, फायर ब्रिगेड स्टाफ के साथ, नुकसान तो बहुत है अंदर मेडिकल का और बहुत सारे 3-3 मंजिले की जो दुकानें हैं उनके अंदर बहुत नुकसान है.